ખેડા જિલ્લાની થાસરા વેપારી મંડળ ક્રેડિટ સોસાયટી વિવાદમાં આવી છે। કેટલાક અરજદારોએ બેંકમાંથી સોના સામે લોન લીધી હતી, પરંતુ આ અરજદારોને બેંક દ્વારા વર્ષો બાદ સોનાની ખરાઈ કરવા માટે હાજર રહેવાની નોટિસ પાઠવતા વિવાદ ઊભો થયો હતો। પરિસ્થિતિ એવી બની છે કે હવે બેંક અને અરજદાર બંને એકબીજા વિરુદ્ધ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે। ફરિયાદ જેને આપી છે એ લોકોએ ફ્રોડ કરેલું છે સંસ્થા સાથે, કારણ કે એમણે ડુપ્લિકેટ હોનું મૂકી અને આ ધંધો કરેલો છે અને એના પંચકાશે થઈ ગયેલા છે। પંચોની રૂબરૂમાં, ડિરેક્ટરની હાજરીમાં, નવા વેલ્યુઅરની હાજરીમાં, જૂના વેલ્યુઅરને બોલાવે, જૂનો વેલ્યુઅર આવ્યો જ નહીં, કારણ કે ચોર માણસ છે એટલે નહીં આવ્યો। વેપારી બેંકમાં જે તે વખતે અમારે પૈસાની જરૂર પડી ત્યાં લોન લેવા માટે ગોલ્ડ મૂકી અને અમને લોન લેવા ગયા હતા। સોનું ના હોય તો આપણને ગોલ્ડ પર પૈસા મળે, છતાં બી આ લોકો અત્યારે એમ કહેવા માગે છે કે તમારું ગોલ્ડ ખોટું છે, બરાબર। વગર સોના વગર તમે અમને પૈસા કેવી રીતે આપ્યા? અને 2017થી લઈને અત્યારે 2024 સુધી લોન હું રિન્યૂ કરું છું, ત્યાં લગીને તમને ખબર ના પડી ખોટું છે? આજે 7 વર્ષ થયા, 7 વર્ષથી રિન્યુમાં હું પૈસા ભરું છું, રિન્યુમાં પૈસા ભરીએ અને મારી લોન રિન્યુ થઈ જાય છે, બરાબર। હવે હમણાં 12 તારીખે એ લોકો નોટિસ મોકલી એમ જણાવે છે કે તમારું ખોટું સોનું ખોટું હોય, જેથી તમારે 16 તારીખે હાજર રહેવાનું। અમે પંચ કેસ કર્યો છે આ દરેક વસ્તુનો, અને પંચ કેસ તૈયાર કરી અને બીજી બધી માહિતી સાથે એફઆરઆઈ આજે ફડાવવાના છે। જે વ્યક્તિનું ડુપ્લિકેટ નીકળ્યું છે તેની વિરુદ્ધ ફરિયાદ કરીશું, અને તપાસનાર જે ચોકસી છે એની વિરુદ્ધ પણ ફરિયાદ કરીશું। એ ચોકસી અત્યારે અહીંયા ગામમાં નથી। અમારે જ્યારે ધંધા માટે નાણાંની જરૂર પડી એટલા માટે અમારી જોડે જે ગોલ્ડ પડ્યું હતું એ અમે વેપારી કોઓપરેટિવ સોસાયટીમાં અમે ગીરો મૂક્યું, એના આધાર પર અમને વેલ્યુએશન કરીને અમને રૂપિયા આપવામાં આવ્યા અમારી લોન પ્રમાણે, જે વેલ્યુ થતી એ પ્રમાણે। હવે એ લોન અમે દર વર્ષે રિન્યૂ પણ કરીએ છીએ, એના પૈસા વ્યાજ બી અમે રેગ્યુલર જ ભરીએ છીએ। હાલ અત્યારે અમારી ઓવરડ્યુ થઈ નહીં અને અમારી તારીખ બી પતી નથી ઓવરડ્યુ થઈ, તેમ છતાં અમને એક નોટિસ આપવામાં આવી છે બેંક તરફથી, હવે તમારે સોનું અમને ખોટું લાગે છે તેથી ફેર ચકાસણી કરવાની છે, એટલા માટે તમારે આ 16 તારીખે બેંકમાં હાજર રહેવું। ફેર